નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। આડદા ગામે રાત્રિના સમયમાં ઘરમાં આગ લાગી, પરિવારને 35,000થી વધુનું નુકસાન થયું। નિઝર તાલુકામાં આવેલ આડદા ગામે રહેતા દિલીપભાઈ પીરસિંગભાઈ પાડવીના ઘરમાં અચાનક રાત્રિના 10 વાગ્યાની આસપાસ આગ લાગી ગઈ હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા ઘર બળીને રાખ થઈ ગયું હતું, જેમાં 35,000 જેટલું નુકસાન થયું હોવાની વિગત પરિવાર દ્વારા આપવામાં આવી છે। આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ પરિવારના આર્થિક નુકસાની વેઠવાનો વારો ચોક્કસથી આવ્યો છે, ત્યારે સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે। લોકસભાની ચૂંટણીને લઈ મિશન નાકા સહિતના વિસ્તારોમાંથી રાજકીય બેનરો તંત્ર દ્વારા ઉતારી લેવામાં આવ્યા। તાપી જિલ્લા ચૂંટણી અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ ચુસ્ત આચારસંહિતાનું પાલન કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં ચુસ્ત આચારસંહિતાની અમલવારીને લઈ વ્યારા તાલુકા અને નગર સહિતના જિલ્લાના તમામ જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ રાજકીય બેનરો અને ભીંતચિત્રો ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેની માહિતી રવિવારના સાંજે 4 વાગ્યાની આસપાસ મળી હતી। વ્યારા કોલેજના મેદાનમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં પલાસ પર્વની ઉજવણી કરવામાં આવી। વ્યારા તાલુકામાં આવેલ કોલેજના મેદાનમાં જિલ્લા કલેક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારીની હાજરીમાં પલાસ પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। જે કાર્યક્રમ રમતગમત વિભાગના અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જેની વિગત રવિવારના સાંજે 5 વાગે પ્રાપ્ત થઈ હતી। તાપી એલસીબી પોલીસે 1 મહિનાથી 38થી વધુ આરોપીઓને ઝડપી લઈ 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લા એલસીબી પોલીસ ટીમને કાયદો અને વ્યવસ્થા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચનો કર્યા હતા, જેને લઈ 1 મહિનામાં એલસીબી પોલીસે 38થી વધુ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દઈ 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો હોવાની માહિતી રવિવારના 3 વાગ્યાની આસપાસ પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી। તાપી એસઓજી પોલીસે દારૂના ગુનાના વોન્ટેડ આરોપીને ઉચ્છલ ખાતેથી ઝડપી લીધો। તાપી જિલ્લા એસઓજી ટીમના માણસોને મળેલી બાતમીના આધારે ઉચ્છલ 3 રસ્તા નજીકથી દારૂના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી નિલેશ માવચીને ઝડપી લીધો છે, જે આરોપી સામે બારડોલી પોલીસ મથકે ગુનો દાખલ હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી રવિવારના સાંજે 4 વાગે મળી હતી। ખાનપુર ગામે અજાણી મહિલાને 181ની ટીમે મદદ કરી તેનું કાઉન્સેલિંગ શરૂ કર્યું। વ્યારા તાલુકાના ખાનપુર ગામે એક ભૂલી પડેલી અજાણી મહિલા મળી આવતા 181ની ટીમને જાગૃત નાગરિક દ્વારા જાણ કરી હતી, જેને લઈ 181ની ટીમે ઘટના સ્થળે પહોંચી જઈ મહિલાનું કાઉન્સેલિંગ શરૂ કરી તેમના પરિવાર શોધવા સહિતની કામગીરી હાથ ધરી હતી, જેની માહિતી રવિવારના 1 વાગ્યાના સમય દરમિયાન મળી હતી। જિલ્લા કલેક્ટરની હાજરીમાં લોકસભાની ચૂંટણીને લઈ પત્રકાર પરિષદ યોજાઈ। તાપી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીની હાજરીમાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં અલગ અલગ મુદ્દે ચૂંટણીને લક્ષી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી, જેની માહિતી રવિવારના 12:30 વાગ્યાના સમયગાળા દરમિયાન મળી હતી। ઊંચામાળા નહેર પાસે સીઆઈએસએફ દારૂના નશામાં પકડાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। વ્યારા તાલુકાના ઊંચામાળા ગામે આવેલ નહેર પાસે સીઆઈએસએફ રમેશભાઈ નાવડે પોતાની ફરજ પર હાજર નહીં મળી આવતા રમેશભાઈ દારૂની નશામાં ધૂત હોય, જેને લઈ સીઆઈએસએફના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કાકડાપર પોલીસ મથકે ફરિયાદ કરતાં તેમની પાસે કોઈપણ પ્રકારની પરમિટ નહીં હોય અને નોકરી પર નહીં આવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી રવિવારના સવારે 11:30 કલાકે પ્રાપ્ત થઈ હતી। કુકરમુંડા ગામે ઘઉંના ખેતરમાં કોઈક ઈસમો દ્વારા આગ ચાપી દેતા ખેડૂતની હાલત દયનીય બની। તાપી જિલ્લાના કુકરમુંડા ખાતે ઘઉંના પાકનું ખેતર કર્યું હતું। ખેડૂતે જે પાક તૈયાર થઈ જતા કોઈક અજાણે ઈસમો દ્વારા દિવાસળી અને અગરબત્તી દોરી બાંધી આગ લગાવી દીધી હતી, જેમાં 5 ક્વિન્ટલ જેટલા ઘઉં બળીને રાખ થઈ ગયા હતા, જેની ફરિયાદ ખેડૂત પરેશભાઈ પટેલે નિઝર પોલીસને કરી આરોપીને પકડી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે, જેની માહિતી રવિવારના સાંજે 6 વાગે પ્રાપ્ત થઈ હતી। કાવલા ગામે બાઇક પર લઈ જવાતી નશીલી તાળી સાથે એક વ્યક્તિને પોલીસે ઝડપી લીધો, 30,000નો મુદ્દામાલ કબજે લીધો। સોંગઢ પોલીસ ટીમના માણસોને મળેલી બાતમીના આધારે કાવલા ગામની સીમમાં બાઇક પર લઈ જવાતી નશીલી તાળી સાથે ઈશ્વર ગામિતને ઝડપી લીધો છે,
જ્યારે અન્ય એક વ્યક્તિ અરુણ ગામિતને વોન્ટેડ જાહેર કરી પોલીસે 30,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી છે, જેની માહિતી રવિવારના 12 કલાકે પ્રાપ્ત થઈ હતી. તાપી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું. તાપી જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે, જેમાં ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારના લોભ લાલચ કે પ્રલોભન આપવા શિક્ષાને પાત્ર સહિતના મુદ્દાને આવરી લેવામાં આવ્યા છે, જેની માહિતી રવિવારના સાંજે 35 કલાકે પ્રાપ્ત થઈ હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.